મિત્રો આજે એક કાળો જાદુ તમને દેખાડવાનો છું। ટેબલ ઉપર જો કાળા કલરનું કપડું પાથર્યું છે અને એના માટે મેં હર્ષદભાઈને બોલાવ્યા છે। દેખાડવાનો ઉદ્દેશ એ છે કે આ પ્રકારની ટ્રીકો તમને દેખાડી અને ગઠિયાઓ તમને કાળા જાદુના નામે છેતરી શકે છે। વાસ્તવમાં કોઈ કાળો જાદુ નથી હોતો, પણ ટ્રીક જ હોય છે। કેમ છો હર્ષદભાઈ? મારી પાસે 4 અલગ અલગ કાર્ડ છે, 4 કાર્ડ છે। હવે એની અંદર તમારે છે ને એક કાર્ડ તમને એક કાર્ડમાં છે ને તમારે તમારો મનપસંદ 4 ડિજિટનો નંબર લખવાનો। એ કોઈ પણ હોઈ શકે, તમારો મોબાઈલનો નંબર હોઈ શકે, લોક નંબર કે કાંઈ પણ। અને બીજામાં છે ને મને ભૂલવાડવા માટે કંઈક તમારે અલગ અલગ બીજા કંઈક નંબર લખવાના, જેથી મને ખબર ન પડે। એટલે તમે આમાં કંઈક નંબર લખો અને હું પાછળ ફરી જાઉં છું, અને એ જે નંબર લખો ને એ તમે પેલા દેખાડી દેજો મોબાઈલમાં, તમે દેખાડી દેજો। અને હવે બીજા બધાની અંદર તમે ઝડપથી તમે નંબર લખી નાખો। અલગ અલગ બધા નંબર આમાં લખેલા છે બધા। અને હવે હું તમને મસલ્સ રીડિંગની એક ટ્રીક હોય છે માઇન્ડ રીડિંગમાં, તમે સર્ચ કરી શકો છો। મસલ્સ રીડિંગનો હું પ્રયોગ કરીશ અને મસલ્સ રીડિંગ દ્વારા હું તમને અત્યારે આમાં દેખાડીશ કે આ કયા પ્રકારનો નંબર એમણે લખ્યો। તો અહીંયા હાથ રાખો તમે, અને આ બધા 4 નંબર એમણે લખ્યા છે। મને ખ્યાલ નથી કે આની અંદર કયો નંબર છે। હું છે ને તમને વારા ફરતી હું તમને આમાં નંબર દેખાડતો જઈશ, તમે જોતા જાઓ। સ્ક્રીન ઉપર તમે દેખાડી દીધું હતું, સ્ક્રીન ઉપર તમે દેખાડી દીધું હતું। હવે જોતા જાઓ, તમે એક એક કાર્ડ દેખાડતો જાઉં છું। એક આ બીજો નંબર છે, તમે લખ્યો છે, હું તમારા મસલ્સ દ્વારા હું અનુભવ કરવાનો પ્રયત્ન કરું છું। અને હવે તમે જો એક નંબર અહીંયા, હવે મેં નંબર બધા તમારા જ્યારે દેખાડ્યા ત્યારે તમારા મસલ્સમાં કંઈક હલનચલન થયું હતું। એ હલનચલનના આધારે હું અનુમાન લગાડીને કહી શકું છું કે 4 બગડા નંબર તમે લખ્યો હતો। આ નંબર હતો, સાચો હતો? આ સ્ક્રીન ઉપર હાથ દેખાડ્યો હતો, બરોબર? તો મિત્રો, આ મસલ્સ રીડિંગની તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો, પણ બહુ અભ્યાસનો વિષય છે અને દરેક વખતે સાચું નથી પડતું।